પાટણમાં પોલીસ કર્મીઓ દેશી દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. તો પોલીસ કર્મીઓ દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જ્યારે આ મુદ્દે પાટણમાં હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. તો દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે પોલીસની શરમજનક હરકત સામે આવી છે. તો હારીજ પોલીસ સ્ટેશન હદમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ યુનિફોર્મમાં દારૂ પીતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. દારૂ પીને આમ જનતા સામે કાર્યવાહી કરતી પોલીસ પોતે જ કાયદાનો ભંગ કરતી જોવા મળી છે. ત્યારે હવે આ મામલે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. તો પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે આ સમગ્ર ઘટનાને લઈને પાટણ પોલીસ વડાને અપીલ કરી છે. જયાબેન ઠાકોરે વિડીયોમાં જણાવ્યું છે કે આ ઘટનાની તટસ્થ તપાસ કરી દોષી પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ. હમણાં થોડા ટાઈમ પહેલા સમી તાલુકાના વરાણા ગામની અંદરથી મહિલાઓએ રેલી કાઢેલી અને રેલીની અંદર દારૂને લઈને વિરોધ દર્શાવેલો, જેને લઈને ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર એક હારીજની અંદર પોલીસ કર્મીઓ દારૂ પીતા પકડાયા છે, જે સોશિયલ મીડિયાની અંદર કાલનો વિડીયો ચાલુ છે રાતનો. એટલે એ વિડીયો જોઈ અને અત્યારે એસપી સાહેબ પાટણને વિનંતી કરવા માંગીએ છીએ કે સત્ય ઘટના શું છે. જો ખરેખર પોલીસ દારૂ પીતી હોય અને પોલીસ આવી રીતના જો કૃત્ય કરતી હોય તો પોલીસ પ્રજાની રક્ષક છે, અને જો આવું પોલીસ કરશે તો પોલીસ ઉપરથી પ્રજાને વિશ્વાસ ઉઠી જશે. એટલા માટે એની સચોટ તપાસ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ અધિકારીઓ છે જો ખરેખર એ દારૂ પીતા હોય તો એમના ઉપર પણ એક્શન લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવે છે.